નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10ના ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 2 બહુપદીઓનો અભ્યાસ કરીશું। બહુપદીઓ તો એક અથવા એક કરતાં વધારે પદો એકબીજા સાથે જોડાઈને બહુપદીની રચના કરે છે। તો હવે પદ અહીંયા હું એક વસ્તુ લખું 7x3। હવે આમાં તો કે જે x છે આપણને ખબર છે કે x ને આપણે કેવી છીએ ચલ, 7 જે છે એને આપણે કેવી છીએ સહગુણક, અને જે 3 છે એને આપણે કેવી છીએ ઘાતાંક। 7x3 જે 3 છે એ ઘાતાંક છે। આ આપણે અગાઉ ધોરણ 8 અને 9 માં પણ જોઈ ગયા છીએ। તો આ એક પદ થયું, આ આખી એક પદની રચના થઈ। તો આવા એક કરતાં વધારે પદો એકબીજા સાથે જોડાય ત્યારે બહુપદીની રચના થાય છે, બરોબર। હવે આગળ એમાં જોઈએ આપણે કે બહુપદીના પ્રકાર। તો કે એક છે પદના આધારે, બીજું છે ઘાતના આધારે। પદના આધારે પ્રકાર આપણે અગાઉ જોઈ ગયા છીએ, એકવાર હજી આપણે એ રિપીટ કરી લઈએ। પદના આધારે પ્રકાર જે છે એ છે એકપદી, દ્વિપદી, ત્રિપદી। તો કે એકપદી શું છે? તો કે જે બહુપદીમાં માત્ર એક જ પદ આવેલું હોય તેવી બહુપદીને કહેવાશે એકપદી। એના ઉદાહરણો છે 7x2, 9x, 5y, 15, t4। દરેકમાં તમે જોઈ શકો છો કે આમાં બધામાં એક જ પદ આપેલો છે, કોઈ બીજું પદ નથી। ઘાત શું છે કે કોઈ ચલ આપેલો છે એની સાથે આપણે નથી કંઈ જોવાનું, આપણે જે જોવાનું છે એ છે પદ કેટલા આપ્યા છે એ ગણવાના। તો બધામાં એક જ પદ આપેલું છે જો। તો આ થઈ એકપદી। આવી રીતે આગળ દ્વિપદી। તો દ્વિપદીમાં શું થશે કે જે બહુપદીમાં માત્ર 2 જ પદ આવેલા હોય, આમાં પદની સંખ્યા કેટલી આવશે 2, કે જે બહુપદીમાં માત્ર 2 જ પદો આવેલા હોય તેવી બહુપદીને આપણે કહીશું દ્વિપદી। ઉદાહરણો જોઈએ આપણે તો 9x4, 5y² ઓછા 12, 9t3 -5t વગેરે કોઈ પણ ઉદાહરણ તમે લખી શકો કે જેમાં 2 પદ આવેલા હોય એવા દરેકને દ્વિપદી આપણે કહી શકીએ। આગળ જોઈએ ત્રિપદી। તો ત્રિપદીમાં જેવી રીતે આપણે જોયું એકપદીમાં એક પદ આવશે, દ્વિપદીમાં 2 પદ આવશે, તો ત્રિપદીમાં તમે જાતે પણ નક્કી કરી શકો, તમે વિચારી શકો ત્રિપદીમાં કેટલા પદ આવતા હોય 3 પદ। જે બહુપદીમાં 3 પદો આવેલા હોય તે બહુપદીને કેવી કહેવાય ત્રિપદી। ઉદાહરણ છે 7x2 + 9x + 3, 5y² - 7y + 12, 9t4 + 5t - 13। 3 પદો આવેલા છે તેવી બહુપદી કહેવાશે ત્રિપદી। આ થયું પદના આધારે। હવે આપણે જોઈએ ઘાતના આધારે, જે બીજો પ્રકાર હતો કે ઘાતના આધારે બહુપદીનો પ્રકાર। તો એની પહેલાં આપણે બહુપદીની ઘાત સમજવી પડશે કે બહુપદીની ઘાત એ શું, એને શું કહેવાય? તો કે આપેલ બહુપદીમાં ચલની મોટામાં મોટી ઘાત એને કહેવાશે બહુપદીની ઘાત। ઉદાહરણ આપેલું છે જોઈએ આપણે કે 2x4 + 4x3 -5x + 12। આ બહુપદીમાં જે ચલ છે, ચલ આપણે કોને કહેવી? તો કે x। ચલ જે છે એની મોટામાં મોટી ઘાત કેટલી છે? તો કે અહીંયા 4 છે, અહીંયા 3 છે, અહીંયા કાંઈ નથી એનો મતલબ હશે 1 જ્યાં ઘાત નથી લખેલી ત્યાં આવશે 1। તો હવે આમાં સૌથી મોટી ઘાત કેટલી છે 4, એટલે કે આ બહુપદીની ઘાત કેટલી થશે 4 થશે। બીજું કોઈ ઉદાહરણ હું તમારી સામે લખું તો 3x² +
7x - 2. તો આમાં બહુપદીની ઘાત કેટલી થશે? સૌથી મોટી ઘાત ચલની સૌથી મોટી ઘાત 2 છે, એટલે આપેલ બહુપદીની ઘાત 2 થશે. બરોબર. ચાલો હવે આગળ જોઈએ. આપણે બહુપદીની ઘાત જોયા પછી કે ઘાતના આધારે બહુપદીના પ્રકારોમાં સૌ પ્રથમ છે સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને પછી છે ત્રિઘાત બહુપદી. એમાં સૌ પહેલા સુરેખ બહુપદી જોઈએ. સુરેખ બહુપદી એટલે કે જે બહુપદીની ઘાત 1 હોય તે બહુપદીને સુરેખ બહુપદી કહેવાય. બહુપદીની ઘાત એ અહીંયા આપણે અગાઉ જ જોયું. જે બહુપદીની ઘાત 1 હોય તે બહુપદીને સુરેખ બહુપદી કહેવાય. ઉદાહરણો લખેલા છે અહીંયા: x + 7, 5x, 9y - 3, t વગેરે. તો આ ઉદાહરણ છે અને આ છે એનું પ્રમાણિત સ્વરૂપ, બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. બીજા શબ્દોમાં એને વ્યાપક સ્વરૂપ પણ કહેવાય છે. બરોબર. તો આ યાદ રાખવાનું છે, પ્રમાણિત સ્વરૂપ. એમાં છે કે a is not equal to 0. એ 0 નથી. અહીંયા એ કોણ છે? તો કે x નો સહગુણક. બરોબર, યાદ રાખવાનું છે તમારે. હવે આગળ દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત, ઘાતમાં દ્વિનો મતલબ થાય 2 અને અહીંયા છે દ્વિઘાત બહુપદી એટલે કે બહુપદીની ઘાત કેટલી હોવી પડે? 2. જે બહુપદીની ઘાત 2 હોય તે બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવાય. એનું પ્રમાણિત સ્વરૂપ આપેલું છે ax² + bx + c = 0, જ્યાં a is not equal to 0 એટલે કે a 0 નથી. અહીંયા a શું છે? x² નો સહગુણક છે. બરોબર. સહગુણક, ચલ, ઘાત એ મેં શરૂઆતમાં જ તે તમને સમજાયું. તો x² નો સહગુણક 0 નથી. ખાસ યાદ રાખવાનું છે. એના ઉદાહરણો જોઈએ આપણે દ્વિઘાત બહુપદીના. તો કે 3x² + 7x + 12, 5y² - 3y, t² - 2t, p². અહીંયા કેટલા પદો છે એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી. અહીંયા આપણે ફક્ત જોવાની છે બહુપદીમાં ચલની મોટામાં મોટી ઘાત એ શું હશે? એ બહુપદીની ઘાત હશે. તો આપણે અહીંયા સૌથી મોટી ઘાત દ્વિઘાત છે એટલે 2 હોવી પડે. જો દરેકમાં ઘાત 2 છે. પદ 1 હોય કે 2 હોય, 3 હોય, એનેથી પણ વધારે હોઈ શકે, પણ અહીંયા ઘાત આપણે જોવાની છે, ઘાત હોવી પડે 2. બરોબર. તો જે બહુપદીની ઘાત 2 હોય તે બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. હવે આગળ છે પછી ત્રિઘાત બહુપદી. તો જેવી રીતે આપણે જોયું કે સુરેખ બહુપદીમાં એક જ તે ઘાત આવશે બહુપદીની. દ્વિઘાત બહુપદીમાં કેટલી ઘાત હોય? 2 ઘાત હોય. એવી જ રીતે ત્રિઘાત બહુપદીમાં તમે વિચારી શકો કેટલી ઘાત હશે? 3 ઘાત હશે. બરોબર. બહુપદીની ઘાત. તો કે જે બહુપદીની ઘાત 3 હોય તે બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. પ્રમાણિત સ્વરૂપ આપેલું છે ત્રિઘાત બહુપદીનું: ax3 + bx² + cx + d, જ્યાં હજી અહીંયા આવ્યું a is not equal to 0. દરેક જગ્યાએ એ આવેલો જ છે. જો પણ એ અલગ અલગ વસ્તુ છે બધી જગ્યાએ. અહીંયા એ શું છે? x3 નો સહગુણક. x3 નો સહગુણક. ઉદાહરણ જોઈએ આપણે: 2x3 + 5x² + 7x + 12. આ એક ઉદાહરણ અહીંયા લખેલું છે. તો કે આ આખી બહુપદી છે, એની ઘાત શું થશે? તો કે એના ચલની મોટામાં મોટી ઘાત કેટલી છે? 3. તો આ બહુપદી થશે ત્રિઘાત બહુપદી. બીજું ઉદાહરણ છે 9y3 - 27, એટલે કે 9y3 - 27. આમાં પદ કેટલા છે આપણે એ નથી જોવાનું. ત્રિઘાત બહુપદી એમાં આપણે એ જોવાનું છે કે ચલની મોટામાં મોટી ઘાત કેટલી છે. કેટલી છે ઘાત? 3. એટલે આ બહુપદીને કહેવાશે ત્રિઘાત બહુપદી. ચાલો પછી છે
શૂન્યોની સંખ્યા આ 1 માર્કની અંદર તમને પૂછી શકે છે, એટલા માટે આ યાદ રાખવાના છે તમારે કે સુરેખ બહુપદીને ફક્ત એક જ શૂન્ય હોય. શૂન્ય મતલબ થશે એનો ઉકેલ, બરોબર, જે કોઈ ચલ હશે એનો ઉકેલ. દ્વિઘાત બહુપદીના વધુમાં વધુ કેટલા શૂન્ય હશે? 2 શૂન્ય હશે. એવી જ રીતે ત્રિઘાત બહુપદીના વધુમાં વધુ 3 શૂન્ય હશે. આ યાદ રાખવાનું છે અને સહેલું પણ છે. જો સુરેખ બહુપદી એટલે કે એક ઘાતવાળી, હવે એમાં શૂન્યની સંખ્યા એક જ મળશે. દ્વિઘાત બહુપદી એટલે કે 2 ઘાતવાળી બહુપદી, તો કે એમાં શૂન્યની સંખ્યા 2 મળશે. એવી જ રીતે ત્રિઘાત બહુપદી એટલે કે જે બહુપદીની ઘાત 3 હોય તે, એમાં શૂન્યની સંખ્યા 3 મળશે. હવે આલેખ જોવાનો, બહુપદીનો આલેખ, આ પણ 1 માર્કની અંદર ખાસ પૂછી શકે છે. યાદ રાખવાનું છે તમારે, સુરેખ બહુપદીનો આલેખ રેખા હોય છે. દ્વિઘાત બહુપદી જે છે એનો આલેખ પરવલયાકાર હોય છે, બરોબર. તો હવે અને નીચે છે પછી ત્રીજું કે ત્રિઘાત બહુપદીનો આલેખ સર્પાકાર હોય છે. હવે આલેખથી તમે બધા પરિચિત છો. આ છે એક્સ અક્ષ, આ વાય અક્ષ અને આ છે ઉગમ બિંદુ. હવે સુરેખ બહુપદીનો આલેખ રેખા હોય છે. રેખા મતલબ કે તમને કોઈ પણ જગ્યાએ અહીંયા એક્સ અક્ષને સમાંતર એક રેખા મળે. જો કદાચ એમ નહીં મળે તો આમ મળે, વાય અક્ષને સમાંતર અથવા એક્સ અક્ષને લંબ અથવા વાય અક્ષને લંબ, તમને કોઈ પણ એક રેખા મળે, બરોબર. તો એ હશે આ આલેખ, સુરેખ બહુપદીનો આલેખ, બરોબર. સહેલું છે એકદમ. પછી છે દ્વિઘાત બહુપદીનો આલેખ જે છે પરવલયાકાર. તો એ કેવો આવશે? તો આપણે જોઈએ દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલયાકાર એટલે યુ જેવો આકાર આવતો હશે. કામ સીધો યુ કા ઊંધો યુ, કા અહીંયા મળે કા આમ મળે. આ છે ઊંધો યુ, આ પરવલયાકાર કહેવાશે. હવે આમ જ મળે એવું જરૂરી નથી, કદાચ આ બંને બાજુ આવી જતી હોય આમ મળે, બરોબર, અથવા તો આવી રીતે પણ મળી શકે, બરોબર. તો આ થશે પરવલયાકાર. હવે વાત છે સર્પાકારની, તો એનું નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય. સર્પાકાર એટલે કેવો હશે? સર્પ જેવો આકાર હશે આલેખનો. આવો, બરોબર. આને કહેવા છે સર્પાકાર. હવે આપણે આગળ જોઈએ સ્વાધ્યાય 2.1. સ્વાધ્યાય 2.1 જોઈએ એમાં કે નીચેની આકૃતિઓમાં કોઈ બહુપદી p ઓફ x માટે y બરાબર p ઓફ x ના આલેખ આપેલ છે. દરેક કિસ્સામાં p ઓફ x ના શૂન્યોની સંખ્યા શોધો. હવે આપણે શૂન્યોની સંખ્યા શોધવાની છે. એકદમ સરળ છે અને 1 માર્કમાં પૂછી પણ શકે છે, એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે આ પહેલું આપણે જોઈએ. અહીંયા આપણે ફક્ત આ દરેકમાં જ્યારે બહુપદીમાં આલેખમાં શૂન્યોની સંખ્યા મેળવવાનું કહેશે ત્યારે સૌથી પહેલાં આપણે ધ્યાન રાખવાનું છે એક્સ અક્ષ ઉપર. આપણો જે આલેખ છે એ આલેખમાં આ જે એક્સ અક્ષ છે, ફક્ત આ એક્સ અક્ષ ઉપર જ ધ્યાન રાખવાનું છે આપણે. આ રેખા એક્સ અક્ષને ક્યાંય છેદે છે? નથી છેદતી. જો આ રેખા એક્સ અક્ષને સમાંતર છે અહીંયા. તો અહીંયા એક્સ અક્ષને જેટલી વાર છેદે એ સંખ્યા આપણે ગણવાની કે કેટલી વાર છેદે છે, એ આપણા શૂન્યોની સંખ્યા થઈ ગઈ. હવે અહીંયા એકેય વખત એક્સ અક્ષને છેદતી નથી આ રેખા. એક્સ અક્ષને સમાંતર છે જે ક્યાંય છેદતી નથી, એટલે અહીંયા થશે શૂન્યોની સંખ્યા 0, બરોબર. શૂન્યોની સંખ્યા 0 થશે. પહેલા આલેખ માટે. બીજો આલેખ જોઈએ.
તો એમાં અહીંયા આ જે આપણી એક્સ અક્ષ છે એને આ આલેખ અહીંયા છેદે છે અને કેટલી વખત છેદે છે? એક વખત છેદે છે. તો હવે આપણા શૂન્યોની સંખ્યા કેટલી થશે? 1. ત્રીજો આલેખ જોઈએ. ત્રીજા આલેખમાં આ કેટલી વાર છેદે છે? એક્સ અક્ષને જો 4 વાર નથી છેદતું. એ જોજો અહીંયા જે છે એ વાય અક્ષને છેદે છે રેખા, એક્સ અક્ષને નથી છેદતી. આપણે ફક્ત જોવાનું છે એક્સ અક્ષને કેટલી વાર છેદે છે. તો એક્સ અક્ષને 1, 2 અને 3 વાર છેદે છે. તો અહીંયા શૂન્યોની સંખ્યા કેટલી થશે? 3. તો હવે ચોથો આગળ જોઈએ આપણે. અહીંયા એક્સ અક્ષને કેટલી વાર છેદે છે? તો કે 1 અને આ છે 2. તો અહીંયા શૂન્યોની સંખ્યા કેટલી થશે? 2. એવી જ રીતે પાંચમામાં શૂન્યની સંખ્યા કેટલી વાર છેદે છે આપણે એ જ ફક્ત ગણવાનું છે. અહીંયા 1, 2, 3 અને 4. તો શૂન્યની સંખ્યા કેટલી થશે? 4. હવે છેલ્લો આલેખ જે આપેલો છે એ છઠ્ઠો. અહીંયા એક્સ અક્ષને કેટલી વાર છેદે છે? તો કે 1 વાર. હવે અહીંયા આપણે ગણવાનું કે નહીં? તો કે હા, અહીંયા સ્પર્શ કરે તો પણ આપણે એને ગણવાનું છે. તો આ 1 વાર, 2 વાર અને આ 3 વાર. એટલે અહીંયા શૂન્યની સંખ્યા થશે 3. હવે ઘણા આલેખમાં એવી રીતે આમ આપેલું હોય છે. એક માર્કમાં તમને કદાચ પૂછી શકે કે આલેખ આમ આપેલો હોય તો આ 1 વાર, આ 2 વાર ને આ 3 વાર. 3 વાર સ્પર્શ થઈ, શૂન્યની સંખ્યા 3. પણ આને આપણે નથી ગણવાનું. આ હજી સ્પર્શ થતું નથી. બરોબર, નજીક છે એક્સ અક્ષની પણ એક્સ અક્ષને સ્પર્શ કરતું નથી. એટલે અહીંયા થશે શૂન્યની સંખ્યા 3.